ફેમિલી કેમ છો? તમે બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજ અમે જો બીજો દિવસ અમારે ગરબા લેવા જવાનો. આમ તો હાથમાં દે થઈ ગયો, હાથમાં નોરતું થઈ ગયું, પણ અમે દેહમાં દે એટલે બીજો દિવસ અમારે. તો અમારે મેડમ જો તાપડો ને લઈને ઉપડ્યા છે. જુઓ, હા એમ. અને જો અમારે મેહુલભાઈની ગાડી પડી છે અને જો આરતીની તૈયારી થવા માંડી છે. ખોરું લાડી પડી છે. નિયમમાં થોડો ફેરફાર કરેલો છે. પહેલા નાસ્તો અને પ્રસાદ આપવામાં આવશે ને એના પછી ગરબા ચાલુ થશે. તો ફાઇનલી ગરબા આપણે પૂરા થઈ ગયા છે ને એને આ નાસ્તાની થાળી કરવા બેઠા છે બધા. એ હું ખોટી મસ્તી ને મચકરી નાય. મસ્કરી તો થાય. અમે તો પ્રસાદ લેવાના છીએ. પ્રસાદ અમે ખાલી પ્રસાદ માટે છીએ. અમે ભાવનાના ભૂખા છીએ. એવું છે તો પફ આજ છે નાસ્તામાં. હું તો સ્પેશિયલ પફ ખાવાય બેઠો હોય તે special? 7-8 ખાઈ નાખવાના છે આ તો આમ જો 7-8 પફ. 7-8 પફ કાલ દાબેલી કેટલી ખાધી? કાલ ચારક ખવાઈ ગઈ ચારક. એ તો થોડોક નાસ્તો કહેવાય. એવું છે? હજુ જમ્યા નહોતા નાસ્તો. અમારા આ ભાઈ વડાપાવ કેટલા ખાઈ જાય? ઓય નાસ્તો આ ભાઈ વડાપાવ કેટલા ખાય? એ વાયરલ ન ચાપા કરો. જોઈએ પણ જસ્ટ નાસ્તો. એવું છે તો હાલો આપણે નાસ્તા કરવા જઈએ. હાલો હાલો નાસ્તો લઈને ગયા જઈએ. જો નાસ્તો સામે વેચાય છે તો હવે આ બધા જો ભેડા તો વેચાવા મીણો છે. અહીં કિશનભાઈ ઊભા છે. મજા આવી ને રાસ લેવાની? તમારે ભાઈ ગલ્લો છે ને એટલે તમે ટાઈમે પૂગો નહીં, વાંધો ઈ આવે. કોનો ગલત છે? ન વધે. આ હેલું પડે. આ હેલું પડે. લઈ જ જોડે પણ બેડી થાય છે.
એનો નાસ્તો છે તે જો પપ ને વેચે જો દેશ લીધી જો જો ટોટા ટટી હો ભાઈ ગરબા રમવામાં એને ટ્રાફિક ન હોય પણ નાસ્તામાં ટ્રાફિક હોય ફાઇનલી આપણે નાસ્તો લઈને આવી ગયા છીએ જો સોડા લેતા આવ્યા આજ મજા આવી છે ગરબા રમવાની જમકોડી લીધી ને ટીટોડા લીધા ને દોઢિયા લીધા ને રાસ લીધા ને થાકી ગયો ગરમીનો આખો પલ્લી ગયો પપ હતો નાસ્તામાં તો આપણે પપ લઈને ઉપર જઈએ તો નિરાય થઈને પલોઠી વાળીને ખાઈએ એમ પપ તો આપણે ને પણ સોડા ખાલી છે તો ફાઇનલી આપણે આજનો વિડીયો પૂરો કરીએ તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય